દ્રષ્ટા અને દૃશ્ય. દૃશ્ય દૃશ્ય છે, દ્રષ્ટા દ્રષ્ટા છે, કોઈ મુશ્કેલી નથી, કોઈ મુશ્કેલી નથી. દ્રશ્ય અને દ્રષ્ટાનું મિશ્રણ થાય એટલે સંસારની ઉત્પત્તિ થાય. ભાષ્યકારે આ જ કહ્યું બ્રહ્મસૂત્રની સત્યાંગતે મિથુની કૃત્ય અહમિદમ મમેદમ ઇતિ લોક વ્યવહાર. લોક વ્યવહાર નૈસર્ગિકો લોક વ્યવહાર. નિસર્ગતઃ કોઈ ચિંતા ના કરશો. સ્વામી કે મારે મને આવી દેખાતું નૈસર્ગિક. જ્યારથી સર્જન છે જ્યારથી જે તે જીવે જે તે યોનિમાં પ્રવેશ કરીને એ તે યોનિની સાથે એ તત્ત દેહ સાથે તાદાત્મ્ય જોયું. અધ્યાસ જેને કહ્યું ભાષ્યકાર અજ્ઞાન માટે. કારણ મેં કહ્યું કે અજ્ઞાન માટે કોઈએ કોઈને પોતાને જવાબદાર ન ઠેરવવું, કારણ કે એ લઈને આવેલા છે માટે. અજ્ઞાન પ્રાપ્ત કરવાની વસ્તુ હોત તો આપણે અજ્ઞાને કર્યું નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવાની વસ્તુ છે એટલે કહીએ આપણે જાણે ના કર્યું, આખી જિંદગી ભણવા ના કર્યું, આ ના કર્યું, તે ના કર્યું. જવાબદાર ઠેરવી શકાય. અજ્ઞાન માટે શા માટે જવાબદાર ઠેરવાય? હું જવાબદાર નથી અને એમાંથી ઉત્પન્ન થયેલા અધ્યાસ માટે હું જવાબદાર નથી. તો પછી જે છે જવાબદાર નહીં. પુરુષાર્થ રહેલો છે ને, આ પુરુષાર્થ છે, પરમ પુરુષાર્થ. દ્રશ્ય અને દ્રષ્ટાનું મિશ્રણ થવું, જ્ઞેય જ્ઞાતાનું મિશ્રણ મનુષ્યને આટલી મુશ્કેલી. બસ આવું થવા પાછળ મનુષ્ય યોની જવાબદાર છે. કારણ કે જ્ઞાતા પૂર્ણ સભાન, ચૈતન્યની પૂર્ણ અભિવ્યક્તિ 100%. A human being is 100% conscious of himself and of the world. 100% conscious. વૃક્ષો વગેરેમાં કે એવું દેખાતું નથી. પોતાની વિશેની સભાનતા છે, એમનું જીવન ચલાવવાની સભાનતા. જે દિશામાં સૂર્ય જે દિશામાં વળ્યા એવી બધી સભાનતા છે જેથી એમનું જીવન ટકે. પણ તમે લઈને જાઓ ધાર્યું, એટલી સભાનતા નથી પોતાના વિશે કે આનાથી મારી હત્યા થઈ જશે. એ રીતે ઉત્ક્રાંતિવાદની અંદર બધી જ યોનિઓ ધીરે ધીરે બધાની અંદર ચૈતન્યની પણ અભિવ્યક્તિ બુદ્ધિની અંદર થતી ગઈ. એના કારણે બધા ચેતનો કહેવાય મનુષ્ય ઉત્ક્રાંતિવાદમાં સૌથી ઉપર, એવું કે ને વડારે. આનું કારણ આ છે, આપણે ઉત્ક્રાંતિવાદને સ્વીકારી લઈએ તાત્કાલિક અત્યારે. ચેતનની પૂર્ણ અભિવ્યક્તિ થઈ. બુદ્ધિ ગુફા હતી. આ એક આખ્યાયિકા છે આપણી બુદ્ધિ ગુફા. જો ગુફા જ કે આખા ઉપનિષદમાં બધે ગુહા 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 ને ગુહા. મહદંશ અંધકાર છે ત્યાં. જન્યા મહદંશ અંધકાર, પરંતુ સાથે સાથે અહમ રૂપે વ્યક્ત પણ થયો. અંધકારને કારણે પોતાના સ્વરૂપને ન ઓળખી શક્યો. જે સામે હતું એને પોતે માની લીધું. આનું નામ છે દ્રશ્ય સાથેનો તાદાત્મ્ય અધ્યાસ. અધ્યાસ છે એ આપણા માટે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ જેવી વસ્તુ છે. જ્યાં સુધી આ શરીરને લાગે વળગે છે ત્યાં સુધી મનુષ્યને શાસ્ત્ર પાસે જવાની જરૂર નથી દ્રષ્ટાને જ્ઞાતાને ઓળખવાની. આની બહારનું જ્ઞેય છે, દૃશ્ય છે, આ ચામડી અને એની અંદરનો સર્વ મસાલા બુદ્ધિ સહિત એ જ્ઞાતા છે. કોઈ શાસ્ત્ર પાસે જવાની જરૂર નથી. બધાને ખબર છે હું જ્ઞાતા છું, તમે જ્ઞેય છો. બધા કે ઇન્ક્લુડિંગ આ મેં કાલે વાત કરી જ્ઞાતા અને જ્ઞેય. પરંતુ જેને તમે જ્ઞાતા કહો છો એ વાસ્તવમાં એમાં કઈ મિશ્રણ છે કે નહીં નક્કી કરો. કારણ કે સંસારની નિવૃત્તિ થઈ નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધા દ્રશ્ય વિષયોનો સતત ભોગ ભોગ્યા પછી પણ આ દ્રષ્ટાની મુશ્કેલીઓ તો એટલી એટલી જ છે. ક્યાંક ગરબડ છે દ્રષ્ટાને પોતાના સ્વરૂપની, ક્યાંક ગરબડ છે. પછી શાસ્ત્ર પાસે ગયો. શાસ્ત્રએ કહ્યું કે તું જેને દ્રષ્ટા માનું છે તો બધું દ્રશ્ય માન.
તાદાત્મ્ય અધ્યાસના પંચ પ્રકાર મહાત્માઓ ઘણા પંચ પ્રકાર છે. દેહાધ્યાસના, પછી પ્રાણાધ્યાસના, મનોઅધ્યાસ, ઇન્દ્રિય અધ્યાસ, મનોઅધ્યાસ ને બુદ્ધિનો અધ્યાસ. જેટલા અધ્યાસ ગણવા એટલા ગણો. દેહાધ્યાસ કેમ? આ દેહ દૃશ્ય છે, એને તું દ્રષ્ટા માનું છું. શરીર અને આત્મા એ બેનો તાદાત્મ્ય થઈ ગયું. તાદાત્મ્યથી એક એન્ટિટી બને. મેં કહું છું બેમાંથી એક બને. બસ બેમાંથી એક બની. હું ઉઠ્યો, મેં સ્નાન કર્યું, હા હું ઉઠ્યો, પથારીમાંથી ઉભો થયો. બધા લોકો પોતાની જાત સાથે બોલતા હોય છે, પછી કામ કરે. જો દરેક જણ પોતાની સાથે વાત તો કરે છે. આપણે કે ગાંડા લોકો હોય, આપણે આપણી જાત સાથે સતત વાત કરીએ જ પછી કામ કરીએ. ચાલો હવે હું ઈજી આવું. અમે દર બોલી મધ્યમાં વાણી છે, હૃદયસ્થ વાણી. એ વૈખરી બને તો પછી એ ગાંડ પણ કહેવાય. એટલો હોય અને બોલે હું હવે નવા જવું, આજુબાજુ વાળા કોને સાથે વાત કરે છે? મનની અંદર બધા પોતપોતાની વાત કરે જ છે. ઝઘડો કરે, બધું કરે. સામાન્ય ક્રિયાઓ કરતા પહેલા પણ મનમાં આવું વૃત્તિ ઉત્પન્ન થાય છે. હું સ્નાન માટે ગયો, મેં વસ્ત્ર પરિધાન કર્યા, હું પૂજા કરું છું. આ નિધિધ્યાસનનો પ્રકાર બતાવું છું તમને. દેહાધ્યાસ, નિધિધ્યાસન નંબર 1. દેહાધ્યાસ, એની નિવૃત્તિ આ નિધિધ્યાસનથી. વિપરીત ભાવનાની નિવૃત્તિ કરવી એનું નામ છે નિધિધ્યાસન. આટલું ઇન શોર્ટ. જ્ઞાન તો મળી ગયું, મેળવવાના છે ને, જાણો છો થોડે ઘણા છે. એ દિશાવાદ છીએ આપણે. હું બ્રહ્મ છું. દેહાધ્યાસ, દેહના તાદાત્મ્ય સામે રાખો. ચાલો, આત્મા અને દેહ બંને ભેગા થઈ લમ્પ ટુગેધર. સ્વામીજી કહે લમ્પ ટુગેધર. એક એન્ટિટી ઉત્પન્ન થઈ. હું સ્નાન માટે ગયો છું. સ્નાન દેહને થાય. હું શું કહું છું? મેં સ્નાન કર્યું. તો પછી અંદર ઇન્ક્વાયરી કરો તો ખબર પડે. મેં સ્નાન કર્યું કેવી રીતે ખબર પડે? મને ખબર છે મેં સ્નાન કર્યું. મને ખબર છે મેં સ્નાન કર્યું એટલે કશાને સ્નાન કરાયું? ભગવાનને સ્નાન કરાયું કે તમારું પેલું પેટ ડોગને સ્નાન કરાયું? મારા શરીર ઘડીકમાં એને હું કે છે, ઘડીકમાં મારા કે છે. આ તો મોટી ગડબડ છે. જે હું છે એ મારા નથી, જે મારા છે હું નથી. આ તો મેં કાલ વાત કરી. મારો બાળક એ હું થોડો છે. તો મારા બાળકની જન્મ તારીખ મારી જન્મ તારીખ. મારા ને હું વચ્ચે મારા અર્થાત જ બે વસ્તુ ઓછામાં ઓછી હોવી જોઈએ. ઓછામાં ઓછી બે વસ્તુ હોવી જોઈએ. મારો એ સંબંધ બતાવે છે. મારું સંબંધ બતાવતી વસ્તુઓ છે. સંબંધની અંદર બે વસ્તુ તો હોય. ઘડીકમાં મારો દેહ કહો છો, ઘડીકમાં હું કહો છો. એ તો મોટું કન્ફ્યુઝન છે. સારું છે કે આવું કન્ફ્યુઝન છે. એટલા માટે તો કહીએ છીએ કે તમે તપાસ કરો હોય જરા. છે ને મૂંઝવણ. મારા ક્યારેક હું મારા દીકરા તરીકે ઓળખાણ આપું, ક્યારેક હું મારી તરીકે ઓળખાણ આપું. બંને ચાલે છે મારે તો. ઓફિસમાં જઈને હું કહું કે હું પિન્ટુ છું, અને ઘડીકમાં હું કહું કે હું રમેશલાલ છું. જે હોય મહેશભાઈ છું, જે હોય. ગરબડ પેલા ભાઈ કે છે ભાઈ અમને નોકરી નથી રાખવા. પોતાની જાતને ક્યાંક પિન્ટુ કે પોતાના ઘડીમાં 10 વર્ષનો કે છે, અને ઘડીમાં 50 વર્ષનો કે છે. મારા એ હું નથી, હું એ મારા નહીં. આ એક વસ્તુ એવી છે જેના માટે હું પણ વાપરું છું, મારા પણ વાપરું છું. મારું શરીર ઠીક નથી. ક્યાં વાત છે? હું અસ્વસ્થ છું એમ કહું, ક્યારેક એમ કહું મારું શરીર ઠીક છે. મુશ્કેલી છે. એટલે દૃશ્ય છે, જ્ઞાનનો વિષય છે. દેહાધ્યાસ માંથી નિવૃત્તિ. નિધિધ્યાસ દ્વારા આવું વિવેક કરવો, વિપરીત ભાવનાને ઢીલી કરવી. ઉપનિષદનો સત્વ આજ શિથિલીકરોતિ અવસાદયતિ. હા, શિથિલીકરણ કરો. પહેલા એક ગાંઠ છે. હું સ્થૂળ શરીર છું. ગાંઠમાંથી મુક્તિ. પહેલા ગાંઠ ઢીલી કરવી પડે, સીધી ના છૂટે. શિથિલીકરોતિ અવસાદયતિ.
બ્રહ્મગમય હતી. એટલે એ રીતે શિથિલીકરણ કરવું. હું કાળો છું, હું ગોરો છું, હું કદરૂપો છું, બહુ જ લાગી આવ્યા. લોકો પોતાના ફોટા બતાવી કરી તમે હું આ તમે આ તમે પહેલા હું આવો હતો. એ તારું હમણાં છેલ્લા 10 વર્ષના દોડા દોડમાં બહુ ચિંતામાં કારણ આવું થઈ ગયું. હું કદરૂપો છું. અને જેમ તમે આ અધ્યાસની આ ગાંઠોની નિવૃત્તિ કરો એમ સંસારની નિવૃત્તિ છે. આજે ઉપનિષદ શબ્દનો અર્થ છે. પછી કયું ઇન્દ્રિય અધ્યાસ, એનાથી સૂક્ષ્મ. ઇન્દ્રિય પણ જ્ઞાનના વિષય છે. દૃશ્ય છે, દૃશ્ય દ્રષ્ટા ન હોય, દ્રષ્ટા દૃશ્ય ન હોય. અને એ રીતે જરૂર ઇન્દ્રિયમાં રહેલી શક્તિઓ વધઘટ બધી વસ્તુઓથી હું સભાન છું. જેનાથી સભાન છે મારાથી અન્ય છે ત્યારે તો હું એના વિશે કહી શકું. જેનાથી હું સભાન હોઉં એના વિશે વર્ણન કરી શકું. જેવું પણ સાચું ખોટું જે પણ વર્ણન કરું એ તમારા જ્ઞાનનો વિષય બધું હોવું જોઈએ તો તમે વર્ણન કરી શકો. ઇન્દ્રિયો વિશે વર્ણન કરી શકો. મારી આંખો આવી હતી તેવી દિન મીનાક્ષી જેવી છે ને આમ કમલ નયન છું કઈ પણ અનેક વર્ણન. કમલ નયન નામ તો પછી બતાવે. ઘણા લોકો માંજરા દેખાડ પોતાને કાળી આંખ વાળા તે નથી ગમતું. માંજરી એટલે હવે મળે છે બધું એમ કરીને લગાડ માંજરો છો વગેરે ગરબડ. આમ ઇન્દ્રિયોની શક્તિની વધઘટને કારણે જાણે કે મારામાં વધઘટ શોક ભય બધું ઉત્પન્ન થાય. એક કારણે થોડું ઓછું સંભળાય. મને થયું કે ઇન્દ્રિયો જ્યારે ટેમ્પરરી એબસેન્ટ બની જાય કેવી સ્થિતિ થાય. મને બહુ જ કરુણા ઉપજ્યા. વૃદ્ધ લોકો કેવી રીતે વ્યવહાર કરતા હશે જેમની આ ઇન્દ્રિય કામ નથી કરતી છતાં બિચારા હસતા રહે છે. મારા કરતા ઘણા પણ સંસાર છે. નિવૃત્તિ દ્રશ્ય છે. દ્રષ્ટા છું, ચેતન છું, અસ્પૃષ્ટ છું. દ્રષ્ટા દ્રશ્યના ગુણોથી સ્પૃષ્ટ હોય ત્યારે તો બે ભિન્ન કેમ નથી. મનમાં રહેલી નિરાશા, હતાશા, તિરસ્કાર, બધી વસ્તુ નિષ્ફળતાની લાગણી, ક્રોધ, અનેક વસ્તુ જેના વિશે મને અસંખ્ય ફરિયાદો છે. હું કોઈને કરું કે ન કરું મારી જાતે જ ફરિયાદ કર્યા છે. એસ્પેશિયલી આધ્યાત્મિક ક્ષેત્રમાં આવ્યા પછી તો બહુ જ થાય છે. સતત પોતાની મૂલવણી, મનમાં રહેલી વૃત્તિઓના આધારે મારી મૂલવણી. મનની વૃત્તિઓ દૃશ્ય છે, ક્ષણિક છે, આવે છે જાય છે, આવે છે જાય છે, આવે છે જાય છે. જેમ સમુદ્રમાં ઉઠતી તરંગો છે એવી જ આ વૃત્તિઓ છે. ચૈતન્યમાંથી ઉઠે છે, આંખ શાંત થાય. દૃશ્ય છે, હું દ્રષ્ટા એનાથી સભાન છું. એટલે તો કોઈને કહીએ છે તું જતો રહે હવે આમ કરી કેટલે આપણે સમજવાનું કે આ લાલ થવા માંડ્યું પછી આ લાલ થવા માંડશે. ચહેરો લાલ થવા માંડશે એ પહેલા જ ભાગો. આવનારી વૃત્તિઓ, ગયેલી વૃત્તિઓ એ સિવાય ભૂતકાળમાં કયા કયા પરિસ્થિતિઓમાં તમારું મન કઈ રીતે કામ કરે છે સર્વથી સભાન. એટલા માટે સાયકિયાટ્રિસ્ટ પાસે જઈને અડધો કલાક પોતાના મન વિશે બોલે. 500 રૂપિયા પેલાને આપે અને પોતાના વિશે બોલી ખાલી થઈ પાછો આવે. જીવન વાસ્તવમાં દૃશ્ય છે જેનાથી હું અસ્પૃષ્ટ છું. દૃશ્યના ગુણોથી જરૂર ક્રોધ વગેરે વસ્તુઓ છે એનું નિરાકરણ કરવું છે એ વસ્તુ માનીએ છીએ આપણે. પરંતુ એના આધારે મારી મૂલવણી ન કરું. દ્રષ્ટા દૃશ્યનો ભેદ ઉત્પન્ન કરું. દ્રષ્ટા દૃશ્યના તાદાત્મ્ય અધ્યાસમાંથી નિવૃત્તિ. મન શાંત મન એ પણ જ્ઞાનનો વિષય છે. પુલકિત મન પણ જ્ઞાનનો વિષય છે. બધું જ્ઞાનનો વિષય છે. ક્યારેક સૂર્ય સમાન પ્રકાશિત એકદમ બધું ચોખ્ખું ચોખ્ખું બધું સ્પષ્ટ
ભાષામાં એ બધું સરળ એવું સરસ સમજાઈ ગયું. કોઈ વાર કશું જ ના સમજાય. વાદળોથી ઘેરાયેલા આકાશ જેવું, સૂર્યનો ક્યાંય પ્રકાશ જ ના હોય એવું લાગે, ઘેરાઈ ગયેલું દૃશ્ય. એનાથી એ વસ્તુથી તમે જાણતા, એના પણ સમાન, એના પણ જ્ઞાતા. સ્મૃતિને ઢંઢોળનારું છું. જે તે પરિસ્થિતિમાં હું અને યાદ કરવાનો પ્રયત્ન કરું છું. એમ કે ફલાણો વ્યક્તિ હજુ કેમ ના આવ્યો મારા મનમાં, આમ કેમ ના થયું, ગઈકાલે શું ખાધું, એટલે પેલો સ્મૃતિને ઢંઢોળે. ઘણા બધા લોકોને યાદ નથી, તો ઘણા લોકોને 15 દિવસ પહેલા શું ખાધેલું, 15 દિવસ પહેલાના મંગળવારે શું ખાધેલું એ પણ યાદ હોય, સવારે સાંજે કેટલું ખાધેલું બધું યાદ. આ ઘણાને ગઈકાલે યાદ. કહેવામાં આવે છે સ્મૃતિને હું ઢંઢોળું. સ્મૃતિ, તમે જે વસ્તુની સ્મૃતિ માટે પ્રયત્ન કરી રહ્યા છો એના પહેલા પેલો ઢંઢોળનારો હાજર જોઈએ. એ ચેતનની વાત કરી છે, જે દ્રષ્ટા, જે જ્ઞાતા છે. સ્મૃતિમાં આવી કેટલી વસ્તુ, ન આવી બધી વસ્તુ. એટલા માટે તો આપણે કહીએ છીએ મને ફલાણું યાદ છે, ફલાણું યાદ નથી, વગેરે. પહેલા યાદ હતું, હવે ભૂલી ગયો, આ સ્તોત્ર આમ યાદ હતું. જે બધું તમારી સ્મૃતિ વિશે તમે જ વર્ણન કરી શકો છો. બસ દૃશ્ય એ છે. પણ સ્મૃતિને આધારે સંસાર. કોઈ વ્યક્તિ આખો કડકડાટ પહેલો અધ્યાય ગીતાનો બોલીને આપણને 2 શ્લોક બોલીને ભૂલી ગઈ, તરત લાગી આવ્યું. કારણ કે મારી ઓળખાણ સ્મૃતિ બોલી. દ્રશ્ય વસ્તુની ઓળખાણ, દ્રષ્ટાની ઓળખાણ દ્રશ્યને આધારે. સંસાર, દ્રષ્ટાની ઓળખાણ દ્રષ્ટાના સ્વરૂપને આધારે મોક્ષ. સ્મૃતિ. હું વકીલ છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું. જનરલી લોકો પહેલા ઓળખાણ બુદ્ધિને આધારે, કારણ કે મનુષ્ય છે ને, મનુષ્યમાં બુદ્ધિનું પ્રાધાન્ય, એટલે બુદ્ધિના આધારે ઓળખાણ પહેલા આપે, નહીં તો પછી મુશ્કેલ. પછી બધી બીજી ઓળખાણ. જ્ઞાન, બુદ્ધિમાં રહેલા જ્ઞાનને આધારે ઓળખાણ મનુષ્ય પોતાની આપે. એન્જિનિયરિંગની કેટલી વસ્તુ યાદ છે, મેડિકલનું કેટલું યાદ છે, બધું. વકીલ તરીકે કેટલી કલમો અને કયા, એમાં કેટલા પ્રકાર હોય છે બધા. સિવિલ લો, ક્રિમિનલ લો, કેટલું આવડે છે એને ખબર છે, કેટલું નથી આવડતું એ ખબર છે. પણ અર્થાત બુદ્ધિમાં રહેલું જ્ઞાન. કારણ કે તમે જ્ઞાન લઈને જન્મેલા નથી, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પ્રાપ્ત કરનારો હાજર પહેલેથી હોવો જોઈએ, જે દ્રષ્ટા છે, જ્ઞાતા છે. બરાબર? જે તે કાળે પ્રાપ્ત કર્યું જ્ઞાન, જે તે વિષય પ્રાપ્ત કર્યું, જેના આધારે તમે તમારી ઓળખાણ આપો છો. વાસ્તવમાં એ તો દ્રષ્ટા અને દ્રશ્યનું મિશ્રણ છે. આ પ્રકારનું નિધિધ્યાસન રોજે રોજ કરો, એક એક લઈને. બહુ ઉતાવળ ન કરશો, કારણ કે ગ્લોસિંગ ઓવરનો કોઈ ફાયદો નથી. હું ઇન્દ્રિય નથી, એનાથી ક્યારેય વિપરીત ભાવના દૂર નહીં થાય. એમાં ડિટેલ, એક એક આપણા અનુભવની ડિટેલ. આ ક્ષણે હા, પરમ દિવસે મેં મારી ઓળખાણ આના તરીકે આપી કે હું બધિર બની ગયો, હું અંધ બની ગયો, મને ઓછું દેખાતું હતું, આમ હતું, વગેરે. એ રીતે વિચારો. પોતાની ઓળખાણ જૂના અનુભવોમાં જે આપેલી, એ દ્રષ્ટા દ્રશ્યના મિશ્રણથી મેં આપેલી, એના કારણે મને દુઃખ જન્મેલું, એ વસ્તુ સ્પષ્ટ રીતે બુદ્ધિમાં લાવવાની જરૂર છે. નહીં તો આ વિપરીત ભાવના નહીં જાય. હું ઇન્દ્રિય નથી, હું દેહ નથી, આવું બોલવાથી કશું નથી થતું. નિર્વાણ ષટકમ ગમે એટલી વાર કરો ને તો આત્મ ષટકમ, નિર્વાણ ષટકમ ગાઈએ, જે સુંદર રાગમાં ગઈએ, બધું કરીએ. હું પંચમહાભૂત નથી, ફરણ પિતા ગઈ શાંતિ પિતા. બેસવાની જરૂર, પોતાની જાત સાથે બેસવું. બેસો ને એમ નહીં થાય. ઘણા મને પૂછે છે હાલતા ચાલતા અમે નિધિધ્યાસન કરીએ, આ કયા પ્રકારની વસ્તુઓ છે, બને શું જવાબ આપવો એ પ્રશ્ન છે. બધો હાલતા ચાલતા, અમે તો હાલતા ચાલતા બધું કરીએ. પોતાની જાત સાથે છેતરપિંડી છે. કારણ કે બેસે ને એટલે બહુ
ઉભરા બાણ તો સ્વામી બેસીએ છીએ તો સંસારની નિવૃત્તિ થવાને પછી પોતાના વિશેના જેટલા અભિપ્રાય કાઢવા એના કરતા બમણા ચાલો બસ ઉભરો ક્ષમતો રહે પણ નહીં થાય. બેસો એવા સમય બેસો જ્યારે ઘરની અંદર શાંતિ પથરાઈ ગઈ હોય, નિરવ શાંતિ. કેમ તમે ઉભો છો? કારણ કે ઘરની વ્યક્તિઓ સતત તમારામાંથી એક તાદાદ ગમે તે એક તાદાદના અભ્યાસના રૂપમાં જ તમને સંબોધશે. દીકરા આટલું કર, કહું છું હમણાં બાજુ મૂકો, મને મદદ કરો વગેરે. મને એક જણ કહે છે સમજી તો માતાઓ માટે બહુ બોલો છો એવું નથી, એમને કહેવાય છે એવું નથી. અર્થાત તમારામાંથી એક તાદાત્મ્ય અધ્યાસ રૂપી અહમની ઓળખાણ સતત ઉત્પન્ન કરનારું આસપાસનું જગત એ જ્યારે શાંત બની ગયું ત્યારે આ વસ્તુ બહાર લાવો, જે જૂનું ભૂતકાળમાં પડેલું છે, જેના આધારે અત્યાર સુધી મેં મારી જાતની ઓળખાણ આપી છે, એની નિવૃત્તિ, એ ગાંઠોને ઢીલી કરવાનો પ્રયત્ન. સ્થૂળમાંથી સૂક્ષ્મ, સ્થૂળ તાદાત્મ્ય અધ્યાસમાંથી સૂક્ષ્મ તાદાત્મ્ય અધ્યાસ, સ્થૂળ તાદાત્મ્ય અધ્યાસ દૂર કરવો સરળ છે, માટે દેહથી શરૂઆત. અને પછી જ્ઞાન, બુદ્ધિમાં રહેલું જ્ઞાન, એ તો જ્ઞેય છે. કેટલું છે મને ખબર છે, હું એનો જ્ઞાતા છું, પણ હું અજ્ઞાન છું. કારણ કે જન્મેલો ત્યારે મારી ઓળખાણ કઈ હતી, મને આ બધું દૃશ્ય, પણ હું અજ્ઞાન છું. એ સત્ય છે, સારું એ સત્ય રાખો, પણ હું અજ્ઞાન છું. આટલું જ્ઞાન છે ને, જો હું અજ્ઞાન છું એવી વૃત્તિ ઉત્પન્ન થવી કે એવું બોલવા માટે, એ અજ્ઞાન મારા જ્ઞાનનો વિષય બનેલી છે. બસ આમ બધી અજ્ઞાન, જ્ઞાન, સ્મૃતિ, ઇન્દ્રિયોની શક્તિ, પ્રાણ, સ્વસ્થતા, અસ્વસ્થતા, ભૂખ, તરસ, સર્વનું જ્ઞાન. બહુ ભૂખ લાગી છે, બહુ તરસ લાગી છે, સ્વસ્થ છું, અસ્વસ્થ છું, પ્રાણના ધર્મો મેં બહુ કહ્યું નથી, પરંતુ આ એ પણ દૃશ્ય જ છે. ઓછી ભૂખ લાગે છે, પહેલા બહુ લાગતી હતી, બહુ હમણાં બહુ તરસ લાગે છે. આવું બોલે છે ને પણ અત્યારે ખાસ હમણાં બહુ તરસ લાગે છે. ત્યારે વિચારવું કે પ્રાણના ધર્મ સાથે અહમનું તાદાત્મ્ય થયું છે. હું બહુ તરસ્યો થઈ જાઉં છું. દ્રશ્ય દ્રષ્ટાનું મિશ્રણ થવું એ જ આપણી આ જાગૃત અવસ્થા જ છે. અને એનો વિવેક કરવો એ નિત્યાસનની પ્રવૃત્તિ છે. એમાંથી દ્રષ્ટાને અલગ કરવો. આમ પ્રત્યેક વ્યક્તિ છેવટે એક જ્ઞાતા આવીને થંભી ગઈ. પહેલા જ્ઞાતા માનેલો આના સહિત જ્યારે શાસ્ત્રમાં હું પાછળ નતો ગયો ત્યારે આ જ્ઞાતા છે. શાસ્ત્ર પાસે ગયા પછી ખબર પડી કે આ બધું જ્ઞેય છે. જેને જ્ઞાતા તરીકે ઓળખાણ આપતો હતો એ બધું જ્ઞેય નીકળ્યું. બધું જ્ઞેય નીકળ્યું. બરાબર? એટલે ભાઈ માત્ર જ્ઞાતા. મનુષ્ય શરીરનો મનુષ્ય જ્ઞાતા. જ્ઞાતા. મનુષ્ય મનનો જ્ઞાતા. મચ્છર શરીર, મચ્છર મન એનો જ્ઞાતા. જ્ઞાતા 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 જ્ઞાતા. કેટલા જ્ઞાતા? સ્વામી જ્ઞાતા ખરા, પણ તમારા મારા ભેદ તમને નથી ખબર પડતો, તમને કશું દેખાતું નથી. તમારા ને મારામાં ભેદ જ્ઞાતામાં નથી, જ્ઞેયમાં છે. ભેદ બતાવો છો ક્યાંથી? શરીરની રીતે. અને તમને શું ભાવે? ઢોકળા? હા, આવું આવું ભાવે તમને? મને બટાકાવાળા ભાવે છે. મેં પેપર
નથી હો કરતો કે છે બધા એ નથી આજે કઈ અડધો કલાક કે છે એટલા સ્વામી છોડી દો તારે કે છે સ્વામીજી પેપર ફોડીને આજે નથી તમારી પસંદગી મારી પસંદગી તમારું જ્ઞાન મારું જ્ઞાન તમારું સ્મરણ મારું સ્મરણ તમારી ઇન્દ્રિયોની શક્તિ મારી ઇન્દ્રિયોની શક્તિ તમારા સ્વસ્થતા મારી અસ્વસ્થતા બધામાં ભેદ અસંખ્ય ભેદ બધું જ્ઞેયમાં ભેદ જ્ઞાતામાં નહીં જ્યાં જ્યાં તમે ને હું વચ્ચે ભેદ પાડશો એ માત્ર જ્ઞેયમાં છે જ્ઞાતામાં નહીં તમારા ને મારી વચ્ચે વાસ્તવિક રીતે કોઈ ભેદ નથી વિવિધતા નથી વિવિધતા ના હોય તેથી શું નાના વિધાની પુષ્પાણી સમર્પયામિ નાના વિધાની વિવિધાની ચાલો વિવિધતા નથી નાના તો છે નાના પણ 1 2 3 4 5 6 7 જે બાળક વિવિધતા નથી બાળક જાતિ તરીકે કહું છું બાળક જાતિ તરીકે તમે ખાલી એમ કહેશો આ બાળ મંદિરમાં 50 બાળકો બેઠેલા છે જ્યારે બાળક જાતિ તરીકે વાત કરો છો ત્યારે માત્ર નંબર બોલો છો બરાબર છે ને 50 બાળકો એવી રીતે દાખલા તરીકે અહીંયા ખુરશીઓ સમજો કે બધી એક સરખી હોય એક સરખા બીબામાં ઢાળેલી હોય એક સરખો રંગ હોય સાઈઝ હોય શેપ હોય તો વિવિધતા નથી પરંતુ સંખ્યા તો છે એવી રીતે જ્ઞાતામાં ક્યાંય વિવિધતા નથી વિવિધતા બધી જ્ઞેયમાં હતી પણ નંબર તો છે જે 150 લોકો જે પણ હોય 150 જ્ઞાતાઓ આ સત્ય છે કે નહીં જ્ઞાતા નાના એ સત્ય છે કે નહીં એ ચકાસવાની જરૂર છે વિવિધતા જતી રહી વિવિધતા પહેલા હતી શાસ્ત્ર પાસે ગયો પહેલા વિવિધતા હતી તમે જુદા હું જુદા એકથી વાત કરી હતી કેટલા દ્રષ્ટા બેઠા છે સામે જે બધા દ્રષ્ટા છે તમારા માટે હું દ્રશ્ય છું મારા માટે તમે દ્રશ્ય છો આમ કરીને બધી શરૂઆત થઈ પછી કહેવામાં આવ્યું કે ભાઈ સ્થૂળ શરીરની વાત તમે જ્યારે પહોંચો કે હું દ્રષ્ટા છું ત્યારે તમે મારા સ્થૂળ શરીરના દર્શન કરો છો હું તમારા સ્થૂળ શરીરના દર્શન કરું છું અને એ રીતે ભેદ પાડે અને પછી ઇન્ક્વાયરી શરૂ થઈ કે ખરેખર સ્થૂળ શરીર દ્રષ્ટામાં ગણવું કે દૃશ્યમાં ગણવું ત્યાંથી ઇન્ક્વાયરી શરૂ કરીને હવે એવા પર આવ્યા કે ખરેખર ભેદ ક્યાંય જ્ઞાતામાં નથી આ સ્થૂળ શરીરથી માંડીને બધી વસ્તુઓ તો દૃશ્ય છે જ્ઞેય છે હવે જ્ઞાતા કેટલા રહ્યા વિવિધતા જતી રહી કેટલા રહ્યા જ્ઞાતા શબ્દ જે છે એમાં તા પ્રત્યય છે ગુજરાતીની અંદર તા ક ના આ બધા શબ્દો ક્રિયાપદની સાથે જોડવામાં આવે છે એ જે તે ક્રિયાનો કર્તા બતાવે છે ગંતા ગમન ક્રિયાનો કર્તા બરાબર અચ્છા ગાનાર નાર તરીકે વપરાય છે ગાનાર ગાવાની ક્રિયા કરનાર ક પણ વપરાય છે ચાલક ચલાવનાર ડ્રાઈવર ચાલક હવે આ બધા પ્રત્યયો એવા છે એ જે તે ક્રિયા સાથે જોડો તો એ ક્રિયાનો કરનાર બતાવે જ્ઞાતા જાણવાની ક્રિયાનો કરનાર જ્ઞાન પ્રાપ્ત કરનાર સભા જ્ઞાન ધરાવનાર જે કોણ એટલે મને કશાકનું જ્ઞાન છે ત્યારે હું જ્ઞાતા છું બરાબર સરળ થઈ ગયું જાણવાની ક્રિયા કરનાર અર્થાત જે વસ્તુ જણાઈ રહી છે ત્યારે જેનું મને જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે એના સંદર્ભે હું જ્ઞાતા છું જ્ઞેય વસ્તુના સંદર્ભે હું જ્ઞાતા છું મારા હાથમાં રહેલી વસ્તુનું તમને જ્ઞાન છે તો તમે શું કહેવા છો ફૂલના જ્ઞાતા જાણવાની ક્રિયા કરીને એમાંથી આ જ્ઞાન તમને ઉત્પન્ન થયું જ્ઞાતા ફૂલના જ્ઞાતા આ છોડી દીધું
સ્વામીના જ્ઞાતા. સમજો કે સ્વામી નથી, કશું જ નથી, કોઈ જ્ઞેય વિષય નથી, તો કશું જ નહીં, અભાવનો વિષય નહીં. સમજો, અભાવ જ્ઞેય વિષય. સમજો, આની સાચી વાત છે. ભાવ કે અભાવ કોઈ વિષય જ નથી, કોઈ જ્ઞેય વિષય જ નથી જેના કારણે તમે જાણવાની ક્રિયા કરી રહ્યા છો, જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા કરી રહ્યા છો, એ જ નથી. તો હવે તમે જ્ઞાતા કહેવાશો કે નહીં? આપણે અત્યારે ગુના પર નથી જતા. જ્ઞાતા એટલે જ હું, આપણી મારી વાત થઈ રહી છે ને. પરંતુ જ્ઞાતા કહેવાવું કે કેમ? શેનો જ્ઞાતા? શેનો જ્ઞાતા? શેના જ્ઞેય વિષય જ ન હોય તો તમે તમારી જાતને જ્ઞાતા કહેશો કે નહીં કહો? એ મને કહો. ના જ કહેવાય. ચાલો એ રવા દો, આટલું બધું મોટું નહીં. પણ કોઈ ધ્વનિ જ નથી. સમજો, મ્યુઝિક નહીં, કોઈ સ્વામીનો અવાજ નહીં, તમારો અવાજ નહીં, કશો અવાજ જ નથી. તો તમે તમારી જાતને શબ્દ વિષય જો ન હોય તો તમે તમારી જાતને શ્રોતા કહેશો? બસ. કોઈ સૂંઘવાનો વિષય જ જો ન હોય તો તમે તમારી જાતને ઘ્રાતા કહેશો? બરાબર છે? કોઈ વિષય હશે તો એના સંબંધને મારી ઓળખાણ આપીશ. આનું દર્શન કરતો હોઈશ તો હું કહીશ કે આનો હું દ્રષ્ટા છું, અને સૂંઘતો હોઈશ તો હું કહીશ કે હું આનો ઘ્રાતા છું, સૂંઘના. એમ જો વિષય ન હોય તો એને અનુરૂપ એ વિષયનો જ્ઞાતા પણ નથી, શ્રોતા નથી. શબ્દ વિષયનો તો શ્રોતા નથી. રસ વિષય ના હોય, અત્યારે રસ સ્વાભાવિક છે, અડધો કલાક છે, કોઈ રસ વિષય નથી તો હું એને ખાના રસાયતા નથી. અત્યારે કોઈ કે હું ખાઈ રહ્યો છું આવું કે કોઈ તો વિષય હોય તો એની મારી ઓળખાણ એના અનુરૂપ હોય. બરાબર છે? તો જ્ઞાતા નથી તે સરળ થઈ ગયું. જ્ઞેય વિષય નથી ને જ્ઞાતા નથી, શૂન્ય થઈ ગયું. અર્થાત જો જ્ઞેય વિષય કોઈ ન હોય તો હું હોઉં, જ્ઞેય વિષય ન હોય તો હું પણ કોઈ બોલતું નથી. એમને કહે છે કે સ્વામીજી બહુ છેતરપિંડી કરે છે. જ્ઞેય વિષય ન હોય તો જ્ઞાતા નથી, પણ હું છું કે નહીં? અર્થાત જ્ઞાતા મારી એક જ્ઞેય વિષયના સંદર્ભમાં ઓળખાણ હતી. જ્ઞેય વિષયના સંદર્ભમાં મારી જ્ઞાતા તરીકે ઓળખાણ હતી. એ જતી રહ્યું તો જ્ઞાતા પણ મારામાંથી જતું રહ્યું. પણ એ જ્ઞાતા જેના કારણે જ્ઞાતા છે એવું જ્ઞાન. બરાબર છે? જ્ઞાન સ્વરૂપ હોવું જોઈએ જેના કારણે જ્ઞેય વિષય આવે તો મારામાંથી જ્ઞાતા ઉત્પન્ન થાય, દ્રષ્ટા ઉત્પન્ન થાય, જ્ઞાતા ઉત્પન્ન થાય, શ્રોતા ઉત્પન્ન થાય, થાળી આવે રસઈતા ઉત્પન્ન થાય. મહાન વસ્તુ છે જ્ઞાતાનું સ્વરૂપ. જ્ઞાતા જેને કારણે જ્ઞાતા છે, જ્ઞાતાનો આત્મા એમ બોલો, જ્ઞાતાનું સ્વરૂપ, જ્ઞાતાનું સત્વ, જ્ઞાતાનો સાર, જ્ઞાન, ચૈતન્ય છું. એ ચૈતન્ય જ જ્ઞાતા બને. જ્ઞેય વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વિષયમાંથી જે વિષય આવે એને અનુરૂપ જ્ઞાતા બને. એમાં પાછું જ્ઞાતાનો ભાગ પાડો, શ્રોતા, શ્રોતા, સ્પર્શ, સ્પર્શતા વગેરે વગેરે. મેં બધાને સામૂહિક રીતે લઈને જ્ઞાતા કહી દીધું. જેવો વિષય એના ઓળખાણ. મ્યુઝિક શ્રોતા, રૂપ વિષય દ્રષ્ટા,
શ્રીનાથજી જ્ઞાન સ્વરૂપ હંમેશા આંખો ખુલ્લી, ભગવાનનું જ્ઞાન સ્વરૂપ. નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોકો વિદ્યતે અવિનાશિત્વાત. આ વિજ્ઞાતા જ્ઞાતા એની વિજ્ઞપ્તિનો જ્ઞાનનો ક્યારેય લોપ થતો નથી. જ્ઞાન સ્વરૂપ છું, સ્વયં પ્રકાશ છું. બરાબર છે? શબ્દ વિષય આવે શ્રોતા, શબ્દ વિષય જતો રહ્યો જ્ઞાન. બરાબર? રૂપ વિષય આવે દ્રષ્ટા, જતો રહ્યો જ્ઞાન. સુષુપ્તિની અંદર 5 વિષયો એનો સંપર્ક કરનાર ઇન્દ્રિયો શમી ગઈ. તો હું તો છું ચૈતન્ય કહેવામાં છે. શબ્દ સંભળાય છે, ચૈતન્ય છે. શબ્દ સંભળાતા નથી, ચૈતન્ય છે. બરાબર ને? હા. એક ચૈતન્ય પછી શ્રોતા કોઈ જુદી વસ્તુ છે. શબ્દ વિષય આવ્યો, શબ્દ સંભળાય છે, ચૈતન્ય છે. શબ્દ નથી સંભળાતો, ચૈતન્ય છે. શબ્દ નથી સંભળાતો એવું બોલી જ ના શકો. નહીં તો હા, બરાબર છે. એક જ્ઞાન સ્વરૂપ જો ન હોય તો શબ્દ નથી સંભળાતા એ જ ન બોલી શકો. વિષયનો અભાવ ને ભાવ સર્વને પ્રકાશિત જ્ઞાન ચૈતન્ય. જ્ઞાતામાંથી હવે ક્યાં આવી ગયા? જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ હવે એનું ડાયમેન્શન જાણવું પડશે. બધા જ્ઞાતા 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 એ તો જ્ઞેય વિષયના સંદર્ભમાં હતું. વાસ્તવમાં એનું સાર, એનું સ્વરૂપ, એનો આત્મા એ તો ચૈતન્ય છે. તો સ્વામીજી અતોડશો ચૈતન્ય, ઉતાળ ના કરો. ચૈતન્યનું ડાયમેન્શન જાણીને પછી નક્કી કરો. એક ચૈતન્ય 5 ફૂટ 8 ઇંચ, બીજું ચૈતન્ય 5 ફૂટ 10 ઇંચ, ત્રીજું 5 ફૂટ 11, ત્રીજું 4 ફૂટ, ચોથું 5 ફૂટ ફલાણા ફૂટ. પછી ગણતરી કરો. ચૈતન્યનું ડાયમેન્શન નક્કી કરો. હવે જો અવકાશ છે, સાંભળજો બરાબર, ચૈતન્ય છે. બરાબર? એટલે શું? અવકાશ છે, ચૈતન્ય છે એટલે શું? અવકાશનો જ્ઞાતા, અવકાશથી સદા ચૈતન્ય છે. અવકાશ છે એવું બોલવા માટે ચૈતન્યની જરૂર પડશે. બરાબર છે? અર્થાત અવકાશની સિદ્ધિ ચેમ્પિયન એને આભારી છે. અવકાશનું ભાસવાપણું ચૈતન્ય આભારી છે. અવકાશનું અસ્તિત્વ ચૈતન્ય. નહીં તો અવકાશ છે બોલી જ નહીં શકો. અવકાશ છે કે અવકાશનું અસ્તિત્વ છે, ચૈતન્ય છે. એ તો સ્વામી તમારું અસ્તિત્વ અવકાશને કારણે એમ सब प्रकार के डाउट होंगे नहीं आने तो होना ही चाहिए. अवकाश છે, ચૈતન્ય છે. અવકાશ નથી કેમ? સમજો, અવકાશ નથી એવું તો બધે જ નહીં. તમારી કપોળ કલ્પના બધા જાણે છે, પણ કોઈને હિંમત એવું કોણ બોલે તો જવાબ આવશે. આપો, શાંતિ રાખો. અવકાશ છે, ચૈતન્ય છે. અવકાશ નથી. બોલે જ લગાવો. એક છે બોલે ત્યાં તો બધા કે છે. ત્રણ અવસ્થામાંથી 2 અવસ્થામાં અવકાશ નથી. કયો અવકાશ? જેનો તમે સંપર્ક કરો છો, જેને આ સત્ય માનો છે અવકાશ. મેજોરિટી ગવન સ્વરૂપ સ્વપ્નાવસ્થામાં તમારું પોતાનું અવકાશ. તો જાણો જ છો બધો કેમ? સ્વપ્નની અંદર કેવું મરીન ડ્રાઈવ
મરીન ડ્રાઈવ આખો મોટો દરિયો બધું પેલી કઈ નાડી છે પૂરી તત્વ છે એમાં સુષુમ્નામાં ઉત્પન્ન તેમાં થતું છે. સુષુમ્ના એક વાળનો ને વાળનો ઉભા ભાગ હોય ને તેમાંનો 100મો ભાગ કે છે એની અંદર એવડું મોટું અવકાશ, મોટો સમુદ્ર, મરીન ડ્રાઈવના રસ્તાઓ, ગાડીઓ, પોતે અનેક લોકો. अवकाश देते हैं अपना, वो बनाता है, भगवान बनाता है, तो मैं क्यों नहीं बना सकता? ऐसा अवकाश की उत्पत्ति आ व्यवहारिक अवकाश मात्र जागृत अवस्थाમાં છે, ન તો સ્વપ્નમાં, ન તો સુષુપ્તિમાં. આમાં વ્યવહારિક અવકાશ ગયું, હું હાજર છું સ્વપ્ન દ્રષ્ટા તરીકે, સુષુપ્તિના દ્રષ્ટા તરીકે. બરાબર છે ને? અને નાના સમય પણ પેલું અવકાશ તો રહ્યું, એ ગયું, નોક્ડ આઉટ. બહુ મહાન વસ્તુ છે. અવકાશ નથી, હું છું. બહુ જ મહાન વસ્તુ છે. પ્રત્યેકને એવો ખ્યાલ છે કે હું અવકાશમાં છું. દેશમાં મર્યાદિતપણાનો ખ્યાલ સર્વને છે. હું કાળ, સમજો, કાળ છે, હું છું. કાળ નથી. કાળનું જનરલી કાળ બે રીતે નક્કી થાય છે. અહીંયા સૂર્યની ગતિ, ચંદ્રની ગતિ, અને સાથે સાથે પૃથ્વી. બરાબર છે? કાળ એનાથી નક્કી થાય છે. જાગૃત અવસ્થા દરમિયાન આ ત્રણ ના પરિભ્રમણથી કાળ નિશ્ચિત થયો. ત્રણે ત્રણ ઘેરા છે. સુષુપ્તિમાં તમે સૂર્યની ઉત્પત્તિ કરો. ઇનફેક્ટ તમે સ્વપ્ન જુઓ ત્યારે સૂર્યની ઉત્પત્તિ નથી કરતા. તમે જે વસ્તુનું નિર્માણ કરો, સીધું મરીન ડ્રાઈવ પર 12 વાગે ખરું છું બપોરે. આવું સ્વપ્ન. બપોરે 12 વાગે બોલો ના બોલો, પણ આમ આ દિવસ દરમિયાન દિવસે દિવસનું પણ નિર્માણ કરી દો છો. આપોઆપ સૂર્ય આવી ગયો. એવું નથી કે હવે સ્વપ્નમાં પહેલા સૂર્ય મેં મૂક્યો, પછી ધીરે ધીરે મેં અવકાશ કર્યો, પછી અંદર એક એક મૂકવા માંડી, ગાડીઓ, મરીન ડ્રાઈવ, બધા માણસો મૂકવા માંડે, દરિયો મૂક્યો. ના, જે વસ્તુ જુઓ એ દેશ અને કાળ સહિત જોઈ લો છે. દેશ કાળ વસ્તુનું સાથે જ નિર્માણ ઈશ્વરે આ રીતે જ કર્યું છે. વ્યવહારિક જગત આ જ છે, સપનું જગત આ જ છે. દેશ કાળ વસ્તુનું સાથે જ નિર્માણ, નહીં કે કાળનું નિર્માણ પછી અવકાશનું નિર્માણ પછી એક વસ્તુ. ના, સીધી જ વસ્તુ, પરંતુ દેશ કાળ સહિત જ આવે. સપનામાં મારા દેશ કાળ અર્થાત કાળ છે, આ વ્યવહારિક કાળ છે, હું છું. જે કાળ મને કાળ મોટો લાગે છે એ કાળ ગેરહાજર છે. યાદ રાખજો, જે કાળની ગણતરી સતત ચાલે છે. કલયતિ ઇતિ કાલ, એવું કે છે. કલયતિ એટલે ગણતરી કરે, ટુ કાઉન્ટ. કલયતિ જે સતત ટીક 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 ચાલે છે. કલયતિ ઇતિ કાલ, એ કાળ જેની અસર હેઠળ મારી જાતને માનું છું સતત ગેરહાજર છે. કાળ છે, હું છું. કાળ નથી, इसमें क्या बड़ी बात है? કાળને અસ્તિત્વ હું પ્રદાન કરું છું, કાળ મને અસ્તિત્વ પ્રદાન કરતો નથી. કાળ છે કહેવા માટે ચૈતન્યની આવશ્યકતા છે, ચૈતન્ય છે કહેવા માટે કાળની આવશ્યકતા નથી. કાળ નોક્ડ આઉટ થઈ ગયો, ચૈતન્ય હાજર છે. હું ચૈતન્ય કાળની અસરથી મુક્ત છું. બહુ મોટી વસ્તુ. એનું નામ જ અમૃતત્વ, એનું નામ જ નિત્ય. કાળની અસરથી મુક્ત. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. નિત્ય છું.
જ્ઞાતા જ્ઞેયને છૂટા પાડતા જ કાળની અસર જતી રહી. હું ચૈતન્ય છું, હવે હું જાણું છું, એનાથી અન્ય સર્વ વસ્તુઓ જ્ઞેય છે. જ્ઞાતા જેનું સ્વરૂપ ચૈતન્ય છે એ વાસ્તવમાં કાળની અસરથી મુક્ત છે. સર્વ જ્ઞેય વસ્તુઓ કાળની અસરમાં છે. મનની વૃત્તિઓ કાળની અસરમાં છે, પ્રાણ કાળની અસરમાં છે, ઇન્દ્રિયો કાળની અસરમાં છે, દેહ કાળની અસરમાં છે, સ્મૃતિ કાળની અસરમાં છે. 25મા વર્ષે તમારી જે સ્મૃતિ હતી 50મા વર્ષે નથી જોવા મળતી. બધું કાળની અસરમાં છે. જ્ઞાતા જેનું મેં વિશ્લેષણ કર્યું ત્યારે ખબર પડી કે હું તો જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાતા તો આવે છે ને જાય છે. એક ક્ષણે શ્રોતા છું, બીજી ક્ષણે નથી. એક ક્ષણે સ્પષ્ટા છું, બીજી ક્ષણે નથી. મારી વાસ્તવિક ઓળખાણ નથી. જ્ઞાતા મારી વાસ્તવિક ઓળખાણ નથી. જ્ઞેય વિષય હોય ત્યારે હું જ્ઞાતા છું, ન હોય તો જ્ઞાન જ છું, ચૈતન્ય છું. એ દેશ અને કાળ બંનેની અસરથી મુક્ત છે. ખૂબ બડા. એના માટે આપણો જ અનુભવ જુઓ, આપણા અનુભવનું વિશ્લેષણ કરે છે. હું દેશકાળની અસરથી મુક્ત છું. આ તુરીય અવસ્થા છે. ક્યાં તુરીય? હર રોજ તુરીય મેં પહોંચ જાતે હો. ઇનફેક્ટ મનુષ્ય જે અવસ્થામાં હોય ત્યારે તુરીય અવસ્થામાં છે. આ તો ઓમકાર કહેવાય. બ્રહ્મની કશું છે જ નહીં. તમે અત્યારે દ્રષ્ટા છો, શ્રોતા છો, કારણ કે બ્રહ્મ છો. That's all. જ્ઞાન સ્વરૂપ છો ત્યારે બધું જ્ઞાન છે. બધું ઉજળી રહ્યું છે. વિષયો બધા ઉજળી રહ્યા છે. શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે સર્વ વિષયોની ઓળખાણ, સર્વ વિષયોનું જ્ઞાન શેને કારણે? હું જ્ઞાન સ્વરૂપ છું. તો ના એ વિષયોને કારણે છું. ના, એ ન હોય તો પણ હું છું. અને માટે હું સ્વતંત્ર છું. મારા થકી એમનું અસ્તિત્વ છે. એ છે એવું કહેવા માટે ચૈતન્યની જરૂર છે. હું છું કહેવા માટે એની જરૂર નથી. કાળને મારી સભાનતા નથી, મને કાળની સભાનતા છે. બરાબર છે ને? દેશની મારી સભાનતા નથી, મને દેશની સભાનતા છે. બહુ મોટી વસ્તુ છે. કાળની અસરથી મુક્તિ. આખો દિવસ આપણે શું કહીએ? તંપગીયામહે સુગંધિમ પુષ્પવદનમ ભવવિઘ્ના મૃત્યુ. શાના? કાળની અસરથી મુક્તિ. કાળની અસરથી મુક્તિ. જ્યાં આ જ્ઞાતા જે ખરેખર કાળની અસરમાં છે એને જ્ઞાતા માની લો. થવાની છે અસર. બરાબર? આ કાળની અસરમાં તો પછી હું કાળની અસરમાં. કેમ? ગ્રેડ જ્ઞાતા માન્યો. બસ આ નિધિધ્યાસન શરૂ કરો. સ્વામીજીએ કહ્યું છે ને બહુ ભારપૂર્વક કહ્યું છે કે એને શરૂ જ કરો. તાત્કાલિક શરૂ કરો. જો ભયમાંથી નિવૃત્તિ જોઈતી હોય, શોકમાંથી નિવૃત્તિ જોઈતી હોય, દેશની અસરથી મુક્તિ એટલે શું? ગમે તે આકારવાળી વસ્તુ દેશમાં મર્યાદિત છે. કંઈ પણ લઈ લો, બધી જ આકારવાળી વસ્તુ, એ આકાર તમે નક્કી કરી શકો છો કારણ કે દેશમાં મર્યાદિત છે. બરાબર? ઘણા બિચારા બરાબર તો ત્યારે આમ જોઈ રહ્યા છે એટલે કે સ્વામીજી બરાબર નથી. વસ્તુનો આકાર છે શેના આધારે નક્કી કરવું કે આ દેશમાં મર્યાદિત છે, અવકાશમાં મર્યાદિત છે. દેશ એટલે અવકાશ. એટલે આકારમાં હું દેશની મર્યાદાથી પર છું, અર્થાત દેશને અસ્તિત્વ પ્રદાન કરું છું, દેશથી સમાન છું. દેશ હોય કે ન હોય, અવકાશ હોય કે ન હોય, હું છું. અર્થાત અવકાશ કરતા પણ મોટું છું. કેમ? એવું બરાબર એમને ઉતાવળ કરી. ગમે તે દેશની અંદર જેનો તમે નિશ્ચય કરશો, પ્રત્યેક વસ્તુ આકાર ધરાવે છે.
તમે કહો કે ચૈતન્ય આવો આકારનું છે, સમજો, તમે કહો મહાનંશે મોટા ભાગના લોકો ચૈતન્યને જ્યોતિ સ્વરૂપમાં કહે છે. હવે અલગ સંપ્રદાય જ્યોતિ દેખાય મને, એમાં પછી કલર પ્રમાણે એમાં એવા સેશન પાડી લોકો કેમ્પની અંદર પહેલા કે તને લાલ જ્યોતિ દેખાય છે કે જો દિવસો સુધી લાલ જ્યોતિ, પછી લીલી જ્યોતિ, પછી ધીરે ધીરે સફેદ થતી જાય. સફેદ થાય એટલે કે બસ કલ્યાણ હો ગયા, $500 આપજો. જ્યોતિના દર્શન, એ જ્યોતિને ઉજાડનારા ચૈતન્યની વાત થઈ ગઈ છે. જ્યોતિનો આકાર પણ નક્કી કર્યો. ચૈતન્યનો આકાર, જે પણ આકાર તમે ચૈતન્યનો કહેવા જશો એ તમારા માટે દૃશ્ય છે. ચોરસ છે, ચૈતન્ય ચોરસ છે, લાલ છે, ગોળ છે, લંબગોળ છે. હું લંબગોળ છું, ક્યાંથી નક્કી કર્યું? લંબગોળ તમારા જ્ઞાનનો વિષય બન્યો, ચોરસ તમારા જ્ઞાનનો વિષય બન્યો, જ્યોતિનો આકાર તમારા જ્ઞાનનો વિષય બન્યો. જ્ઞાનનો વિષય બન્યો એ જ્ઞાતાનું સ્વરૂપ નથી, એ જ્ઞેયનું સ્વરૂપ છે. જ્ઞેયની વાત છે. જે પણ આકાર તમે તમારા વિશે કહેશો એ આકાર વાસ્તવમાં તમારા જ્ઞાનનો વિષય બનશે. તો તમે કહી શકશો હું ચોરસ છું, ગોળ છું, ફલાણો છું, ઢીકણો, જે કહેતા હોય, કે હું જ્યોતિ છું, જે કહેતા હોય. તમેવ ભાંતુમ અનુભાવસ્ય. આ જ્યોતિ ભાસી રહી છે કારણ કે ચૈતન્ય પ્રકાશ કારણે. માટે સર્વ આકારોને પોતાના જ્ઞાનનો વિષય બનાવનાર ચૈતન્ય નિરાકાર છે. નિરાકાર, નિરાકાર એટલે જેનામાં પરિમાણ નથી, આગળ નથી, પાછળ નથી, લંબાઈ નથી, પહોળાઈ નથી. અને સમજો હું લાંબો છું, કઈ રીતે ખબર? લંબાઈ મારા જ્ઞાનનો વિષય બની, જ્ઞેય થઈ બધી જ્ઞાતાનું સ્વરૂપ નથી. લંબાઈ નહીં, પહોળાઈ નહીં, ચોડાઈ નહીં, ઊંચાઈ નહીં, કશું જ નહીં, આગળ પાછળ, અગલ બગલ. સર્વ પરિમાણોથી રહિત, સર્વ આકારોને પોતાના જ્ઞાનનો વિષય બનાવનાર ચૈતન્ય નિરાકાર છે. હવે તમે મને કહો, આ બધું સંપ્રદાયમાંથી આવે છે. ખાલી ખાલી आत्मा तो निराकार है, श्रुति बोलती है परमात्मा है, निराकार है, अनंत है, पूर्ण है, ज्ञान स्वरूप है. कશું ના થાય, નિરાકારનો આકાર શોધશો, યાદ રાખજો. અમે નિરાકાર એટલે અહીંયા મનમાં કે આવ્યા એટલે મનની અંદર આત્માનું દર્શન કરવા જશો તો તમારા જ્ઞાનનો વિષય થઈ ગયો, જ્ઞેય બની ગયો. હા, આ બહુ જ વેદાંતિક મેડિટેશન બહુ જુદી વસ્તુ છે. ટાઈપ થઈ જાય, આખો ટાઈપ, અને અંદર લાવે કે છે ધીરે ધીરે ચૈતન્ય. હજુ આ જયારે કહી રહ્યો છું ચૈતન્ય, ત્યારે મનની અંદર કે ઝગમગ 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 બધાને ઉજાળના ઝગમગ ઝગમગ ઝગમગ. રિલેક્સ થઈ જશો. કોઈ વિષયોના, કોઈ મનની અંદર પણ તમને આત્માના દર્શન કરવાની આ રૂપમાં જિજ્ઞાસા જતી રહેશે, ત્યારે વેદાંતિક મેડિટેશન શરૂ થશે. આટલું યાદ રાખવાનું. મનમાં આત્માના દર્શન જે તે મુક્તિના રૂપમાં લાવીને કરી છે, દૃશ્ય બની જશે, દ્રષ્ટા નહીં રહે, જ્ઞેય બની જશે, જ્ઞાતા નહીં રહે, જડ બની જશે, ચેતન નહીં રહે. બરાબર ને? એને પ્રકાશવા માટે તમારી જરૂર પડે છે. એ ક્યાંથી સ્વયં પ્રકાશ કહેવાશે? નિત્ય નહીં રહે, અનિત્ય બની જશે. એટલે તો જાય છે પકડવા માંડી. સ્વામીજી ગઈકાલે રાતે આત્મા દેખાવ, હવે આજે પાછો નથી આવતો, ક્યાંથી ખેંચું, ભૂતકાળમાં જઈને ખેંચી લો. સંસાર के अंतर्गत है. रिलैक्स, બધી વૃત્તિઓને ડ્રોપ કરી
અવશિષ્ટ રહ્યું. એટલા માટે કહ્યું આવૃત્ત ચક્ષુ અમૃતત્વ ઈચ્છે. આવૃત્ત ચક્ષુ થઈ ગયું. આવૃત્ત ચક્ષુ તો ચક્ષુ તો ઇન્દ્રિય છે. અમે આંખો તો બંધ કરેલી છે. ઇન્દ્રિય ક્યાં છે? એ મન પણ ઇન્દ્રિય છે. મનને ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે, યાદ રાખજો. એકાદશ ઇન્દ્રિયાણી છે. શ્રુતિમાં જ કહ્યું છે એકાદશ. કેની એકાદશ થઈ? 5 ને 5 10 થાય. હા, 5 કર્મેન્દ્રિયો ને 5 જ્ઞાનેન્દ્રિયો. એકાદશ. એ તો ઓટની ગણતરી ભૂલ. એમને ગણતા નથી. બહુ સારું થાય. એ બધી ઇન્દ્રિયોની પાછળની વાસ્તવિક ઇન્દ્રિય છે. એ નહીં હોય ને તો આમાંથી કશું, આનાથી કોઈ વિષય ઉજળો નહીં થાય. અત્યારે હું બોલી રહ્યો છું, ઘણાને છે કે ઘણા મને અહીં નહીં હોય, બીજે એટલે આવું કંઈક બધા હશે તે લટકો શું સમજી શું કહ્યું. આ શબ્દોને પ્રકાશિત નથી કરી શકતી તમારી ઇન્દ્રિય, કારણ કે તમારું મન અન્યત્ર છે. ઇન્દ્રિયોને પ્રકાશિત કરનાર ઇન્દ્રિય છે. સર્વ ઇન્દ્રિયો પાછળની ઇન્દ્રિય છે. મનમાં ઉઠતી આવી વૃત્તિઓ કયા આત્માના દર્શનની વૃત્તિ. ભૂલે ચૂકે ન કરશો. રિલાયન્સ. આવૃત્ત ચક્ષુ અમૃતત્વ ઈચ્છન પ્રત્યેગાત્માનમ ઈક્ષત. ઈક્ષત પ્રત્યેગાત્માનમ ઈક્ષત. કે બહિર્મુખ છે કે અંતર્મુખ છે. અંતર્મુખ થાય ત્યારે આ જ્ઞાતાનું સ્વરૂપ દેખાય. બહિર્મુખ રહેશો તો જ્ઞાતા જ રહેશો. આ તમારી વાસ્તવિક ઓળખાણ નથી. બરાબર? આંખો બંધ, આ ઇન્દ્રિયોને તમે થંભાવી દીધી છતાં મનની અંદર તો અનેક ઘોડાઓ દોડતા હોય છે ને. રિલેક્સ. આ ચૈતન્ય જે દેશ અને કાળની મર્યાદાથી પર, દેશની દ્રષ્ટિએ પરિચ્છિન્ન, કાળની દ્રષ્ટિએ અપરિચ્છિન્ન. હજુ શું રહી ગયું? બ્રહ્મ પર પહોંચવાનું છે તો એક વસ્તુ રહી ગઈ ને. હંમેશા ઓળખાણ આપે. દેશ કાળ વસ્તુ अपरिचिन्न. देश और काल की बात हुई, चाहे नास्तिक की बात, वस्तु अपरिचिन्न.